બીજા એક મોટા સમાચાર આવ્યા છે। બ્રહ્મલીન તનસુખગીરી હસ્તકના મંદિરમાં વહીવટદારની નિમણૂક થઈ છે। અંબાજી ગુરુ દત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં જૂનાગઢ મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। ભવનાથ મહંતની સામે થયેલા આક્ષેપોની પણ તપાસ શરૂ કરવામાં આવી। તો અખાડાના લેટર અંગે પોલીસ અને એફએસએલના મદદથી તપાસ કરવામાં આવશે અને ભવનાથ મંદિરમાં જે શરતો છે તે મુજબની કામગીરી થઈ રહી છે કેમ તે અંગે પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ સરકાર વધુ કાર્યવાહી કરશે, પરંતુ હાલ આ સમાચાર ખૂબ જ અગત્યના કે મંદિરમાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। વિષય 2021નો છે। 2021ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવસ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે અને કીધું એ પ્રમાણે એફએસએલની પણ એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂરી એમાં પગલાં લઈશું।